હા તમે આ બાજુ રહીજો બસ સાના રહીજો એક વાર હજી નથી નેવલ બેન નો બનાવ બની ગયા લખાયું આખું ફિટ કરાવ્યું બહુ તો ફની ના પેટ ના છે ચા બીજું નહીં કોઈ જાય માંડ માંડ હાથમાં આવ્યું જાવડો ખોવાઈ ગયું હતું તમે કદાચ નહીં જોયું હોય સોનલમાં જય મોગલમાં મિત્રો ખિસકોલીના બચ્ચા તમને ખબર છે 27 દિવસના થઈ ગયા ને હવે આ છે ને રેઢા રમતા શીખી ગયા છે અને હાથમાં નથી આવતા પકડવા જાય ને તો ભાગી જઈશ મારા બેટા એ ઊભું રે એ પકડવા નથી દેતા અને એક અહીંયા છે અને બીજું છે ને ક્યાંક અહીંયા રખડતું છે જોજો આની આડું વયું ગયું આ નાનું એવું છે અને ઓલું થોડુંક મોટું છે અને ત્રીજું બચ્ચું છે એ ક્યાંક ફરાર થઈ ગયું છે હવે આને મારે હાસવવા કેમ એમ થાય મીંદડા પકડી જાય ને તો ધંધે લાગશું અને નખ આના વાગે છે દાંતે મોટા થઈ ગયા છે હાલ બારવું જો તો દોડતા જ શીખી ગયા છે અને યુગરાજ ને એના મમ્મી બે ગયા છે સાવરકુંડલા એટલે ઘર એકદમ આમ ખાલી હોય એવું લાગે છે બાકી જો રસોડું જો કેવું બનાવ્યું અહીંયા લાદીને આ બધું નખાવ્યું આ તમે નહીં જોયું હોય બ્લોગમાં અને પ્લેટફોર્મ આપણે અહીંયા નખાવ્યું આખું ફિટ કરાવ્યું અહીંયા હાથીઓને યુગરાજની મમ્મીએ બધું ફિટ કરી દીધું છે આ રહોડું ગેસ ને બધું ઇન્દુબા જય માતાજી જય મોગલમાં જય બાપા સીતારામ પણ આમાં ગરમી બહુ થાય છે પતરા છે એટલે સાથી મેં આ રહોડું વહાયું હોય ને એમ થાય છે મને કાંઈ દેખાતું નથી એમાં કે આ કેવી રીતે બનાવવું ને કેવી રીતે ને હીરાલે ફટો મમ્મી આ રસોઈ બનાવે છે ભાઈ ઘરમાં લેડીઝોને છે ને કંઈક આમ મજા આવે ને એવું રહોડું હોવું જોઈએ એટલે આપણે એવું બનાવ્યું છે અને ઓલી લાદી છે ને એ બધી વધી હતી એટલે અહીંયા આપણે લગાવી દીધી છે આજે હીરાલે ગેલરી ફિટ કરાવવી છે અચ્છા લાઇટ ફિટિંગ કરાવવાનું છે કલર બાકી છે એ બાકી છે હાલે મમ્મા બેને છે ને હમણાં દૂધ ને એવું પીવરાવ્યું અને અત્યારે અમે તમે કોમેન્ટ કરી હતી કે અખરોટ ને એવું ખવડાવો તો અખરોટ ને એવું ખવડાવીએ છીએ પણ હાથમાં નથી રહેતા વિયા જાય છે પકડીને ભેગા કરવા પડે છે અને પાછા ભાગી જાય છે અહીંયા એનું ખોખું છે પણ હવે એક તો અંદર વયું ગયું રૂમમાં ક્યાં વયું ગયું મારું બેટું જોઈ લે અહીંયા ઉપર ચડ્યું છે ટીવી માથે ત્રીજું જો અહીંયા બેઠું છે ત્રણેય છે ને એક અહીંયા છે બીજું અહીંયા ત્રીજું ક્યાં ગયું મમ્મી પાછું એક અહીંયા છે એ તો અહીંયા આવશે સમજો આવ્યું હાલે ચાલો પકડવા નથી દેતો મીંદડું પકડી જાય એટલે કોળિયો કરી જાય મીંદડી આને અત્યારે દૂધ ને રોટલી ખવડાવું છું આ સવારનું રૂમમાં પુરાઈ ગયું હતું ને બે ખોવાઈ ગયા હતા અને એક ખોવાઈ ગયું હતું ને બે જડ્યા હતા એટલે આને અત્યારે માંડ હાથમાં આવ્યું જાવડો ખોવાઈ ગયું હતું દૂધ ને એવું ખવડાવું છું ખાલી દૂધ પીવે છે રોટલી એટલી નથી ખાતા બાકી ઓલું અખરોટ ને એવું બધું ખાધે રાખે ફાઇનલી બીજું પકડાઈ ગયું છે ભાઈ હવે આને છે ને ખોખામાં જવા દેવાનું થાય છે આપણે એટલે પણ ત્યાં નથી જવાનું ટી શર્ટમાં ઘરે છે આમ જો તો મમ્મી ટી શર્ટમાં ઘરે છે ટી શર્ટમાં આલિયાને પકડો મમ્મી પકડો સમજો પકડ આમાં નાખી બેટા બહુ તો ફની ના પેટ ના છે ચા બીજું નહીં કોઈ જાય લે સીડું પકડ એને પરાડે પકડ નખોરિયા નાખ ચાલો એક પકડાઈ ગયું આ બીજું છે એક ને પકડી જાય બીજું બહાર નીકળે ચાલો હવે આને ઠીંકર દે ત્રીજું બે ને જો પૂરી દીધા છે અંદર પાછું બહાર આ બધાથી મોટીનું છે ને આ છે ને કોઈને હાથમાં નથી આવતું જો ઘરી ગયું અંદર જો એને ખબર છે કે આનો કઈ હાથ અંદર જાહે નહીં પણ હું છે ને ગમે એમ કરીને પકડી લઈ તને હાલ ચડી જા ઉપર હાલ મારો હાથ અંદર નથી જતો મારે તને પકડવું કેમ ખાવાનું નથી હવે ખવડાવ્યું ખરા હેલો બહાર નીકળ બહાર કાઢવામાં રહ્યો ને ત્યાં આ ઠેલીમાં કરી ગયું ખોખામાં તો એને ગમતું જ નથી સીધા ઠેલીમાં વીએ આવું ગાલે છે ભાઈ અમારી હવાર કંઈક આવી પડી છે હું હજી હવારનો આમનામ છું આ બધાની વાહે કારણ કે મીંદડા પકડી જાય આજના ભાઈ માતાજીના દર્શન કરી લો કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો તમારા રામ રીજે તો લખજો ભાઈ અને જૂના છે જે હિરેનભાઈ રાવલ છે હજી અમારા બ્લોગ જોવે છે તો થેન્ક યુ ભાઈ તમે અમારા બ્લોગ જોતા રહેજો હાઈપ આપશો ને તો આપણે ટ્રેન્ડિંગમાં જશું કારણ કે હમણાં થોડીક શું છે દોડાદોડીમાં બ્લોગ ઓછા ઉતારાય છે બેન છે સુધાબેન રવિયા એની પણ કોમેન્ટ આવે છે એટલે અલગ અલગ જે કોમેન્ટ બધાની આવે છે જે તમે અમારો બ્લોગ જોવો છો મિત્રો
એટલે અમને અંદરથી ખુશી મળે છે અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો મિત્રો. સાંજ પડી ગઈ છે અને સૂર્યાસ્તનું ટાણું છે અને ગામડાનું કાંઈક આવું સૂર્યાસ્ત હોય છે અને અત્યારે આવ્યો છું અગાસી ઉપર ઘડીક આટો મારવા અને આપણે અહીંયા સોલર લગાવ્યું છે, તમે કદાચ નહીં જોયું હોય. આમ જો આખો કેવો અગાસીનો આખો સોજ ફરી ગયો છે અને કાંઈક આવી ગામડાની સાંજ હોય છે. અત્યારે ચોરે ઝાલર વાગે છે એ તમને સંભળાતું હોય છે. આ નાળિયેરીને આમ જો અત્યારે ગામડામાં ભાઈ પવન ઉપડે ને ખુલ્લો અત્યારે મસ્ત પવન ઉપડે છે ને અત્યારે ચારે બાજુથી છે ને મજા જ આવી રાખે. બાકી સિટીમાં આવી મજા લેવી હોય ને તો ન આવે, કારણ કે અહીંયા પવન જ ન હોય, ધૂળ ધુવાડો ને એસીની ગરમ હવા. આવું છે કંઈક આપણું ગામડું અને આ છે ગામડાની મજા. તો મિત્રો આવું કંઈક અમે અત્યારે મજા લઈએ છીએ ગામડામાં. તમારે લેવી હોય તો આવી જાયજો. જો આ રોડ છે ને બગસરા જાય છે અને આવડો આ રોડ જાય છે અમરેલી. અહીંયા બેયની વય છે ચકલાના માળા જેવડું નાનું એવડું અમારું ગામ છે જેઠિયાવદર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. ક્યારેક પધારો, ખુશીથી પધારો, મજા કરીશું. ભાઈ આમ જો હાંજનો ટાઈમ છે, કોબરા છે, કોબરા. આ અમારે ઘરે નીકળો. ઓહો, ફૂણ કેવડી કાઢે છે આમ જો. પકડવા વાળા ભાઈ ને બોલાવ્યા છે. હું તો અગાસી ઉપર બેઠો તો મારું ધ્યાન નહોતું, મારા મમ્મીએ કીધું. ઓહો, આમ જો ઈ છે ને નેહલબેન વખતે આવ્યો હતો એવો કોબરા છે, સિકોટા નાખે. ઓહો, સિકોટા નાખે છો. બાકી તમે ત્યાં કરમણ કાકા તમે આ બાજુ વહી આવો. તમે આ બાજુ વહી આવો. તમે આ બાજુ વહી આવો. હા કરમણ કાકા તમે આ બાજુ રહેજો. તમે જટ હવે પૂરી દો એને. આપણે કીધું આને મારવો નથી, પકડાવી દઈ. થોડીક હવા જાય એવું બવણીમાં થઈ જાય ને. છે બહુ ઝેરી કોબરા છે ને. કરમણ કાકા તમે આ બાજુ આવો. ફૂફાડા મારે સેપાણો ને. ઓલો તેથી પકડાય હોય આવો જ હતો અને આમ જ બમણી પૂર્યો હતો. બાદશાહભાઈ પકડી લીધો છે ભાઈ. કોન્ટેક્ટ કરજો બાદશાહભાઈ, તમારો નંબર બોલી જાવ અહીં આજુબાજુ નીકળે તો. 97464578. મેં ફોન કર્યો ને તરત એક રીંગે આવી ગયા અને પકડી લીધો. વાહ ભાઈ વાહ. મિંદુબા અરે ભાઈ મને ધબકારા વધી ગયા એમ ને. અરે મને એવું પાન ચડવા દે. મને તો હું તો અગાસી ઉપર હતો, હું બેઠો તો શાંતિથી. ત્યાં તો ધીમે ધીમે અગાસી ઉપર ચડી ગયો. મમ્મી હું પણ હું ત્યાં અગરબત્તી પીરદાદાન કરવા આવતી હતી ને, હા ત્યાં કરમણ કાકાને ઘરેથી આવી ડેલીમાં ઘરે અને ઓલો વેકરો પડ્યો છે નળિયામાં મીડો હાલવા. અને આવું થાય નેહલબેન ની યાદ આવી ગઈ. નેહલબેન આ રીતનું થયું ને આવો જ હતો બરોબર. કા મમ્મી સાના રહી જાઓ, હવે સાના રહી જાઓ. તમે આમ કઠણ નહીં થાવ મમ્મી.
હજી કેમ નથી જાતો કાળને મારી નાખવો તો એમ થઈ ગયું મને. તે દી આપણે પકડાવી દીધો, સાના રહી જાવ. એનો એ છે બીજો છે એ જેન જેવો જ હતો. બધા છે ને ભાવુક થઈ જાય છે. બસ હવે સાના રહી જાવ બસ. અમારે 1 વર્ષ હજી નથી થયું નેહલબેન આવો બનાવ બની ગયો ને આવો જ હતો. કાળોતરો કવડી ગયો અને એ ઘરેથી આવો બનાવ બની ગયો, ઘરમાંથી કવડી ગયો. એટલે બધા છે ને તે પછી મેં વ્લોગે મૂકવાનું જો કે બંધ કરી દીધું. ત્યાંથી જ આવ્યો અટાણે ત્યાંથી પછી આવ્યો એટલે હું ભાળી કે કેટલા યાર આવે ત્યાં તો અગાસી પર છે આપણી ઘીરે રોકાણો એક દી. હવે કઈ ઉપાધિ કરો માં વયો ગયો બસ. પણ મને ધબકારા વધી ગયા ને એમાં કરમણ કાકા હાવ પાહે જાય